નમસ્તે મિત્રો, ફરીથી પાછું આજે આપણે મોલ કોન્સેપ્ટની અંદર કેટલાક એમસીક્યુ જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, મોલ કોન્સેપ્ટ જે છે એ સબ્જેક્ટ એવો છે કે જેની અંદર જેટલી તમે પ્રેક્ટિસ કરો એટલો તમને વધારે ફાયદો થાય. બીજું, તમને ઘણા બધા પ્રશ્નો નવા જોવા મળશે. કેટલાક તમને ઇઝીલી આવડી જશે અને કેટલાક માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. એટલે તમને એક પ્રેક્ટિસ શીટ પણ મોકલવામાં આવશે. આ પ્રેક્ટિસ શીટ જે છે એમાં તમે તૈયારી કરજો એટલે તમને જુદા જુદા એમાં કેટલાક પ્રશ્નો જે છે એનો વધારે મહાવરો કરી શકશો. તો આજે કેટલાક એમસીક્યુ જે છે એની ફરીથી પાછી ચર્ચા કરીએ મોલ કોન્સેપ્ટની અંદર. H2SO4 ના એક નમૂનામાંથી 3.01 ગુણ્યા 10 ની 20 ઘાત H2SO4 ના અણુઓ આપણે દૂર કર્યા તો કેટલા મોલ H2SO4 દૂર થાય એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. મિત્રો, અહીંયા આપણને અણુની સંખ્યા આપી છે. H2SO4 ના અણુની સંખ્યા આપણને આપી દીધી છે 3.01 ગુણ્યા 10 ની 20 ઘાત અને કેટલા મોલ H2SO4 દૂર થાય એવું આપણને પૂછવામાં આવ્યું છે. તો આની પહેલા પણ આપણે વાત કરી હતી કે જ્યારે અણુની સંખ્યા આપી હોય ત્યારે મોલ બરાબર આપેલ અણુની સંખ્યા ડિવાઇડ બાય એવોગેડ્રો આંક, આવું આપણે સૂત્ર લખાવેલું જ છે, બરાબર છે. તો અણુઓની સંખ્યા છે 3.01 ગુણ્યા 10 ની 20 ઘાત અને 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો મિત્રો, થોડુંક આવું માઇનોર જે છે એ ધ્યાન રાખવાનું. ભાઈ, બહુ ટૂંકમાં પર્ટિક્યુલર ની જરૂરિયાત નથી હોતી. 3/6 એટલે અડધો થાય એવી ખબર પડવી છે, બરાબર છે. 3/6 એટલે અડધો અને 10 ની 20 ઘાત અને 10 ની 23 ઘાત એટલે ગુણ્યા 10 ની -3 ઘાત. તો 0.5 × 10⁻³ એ રીતે આપણે આન્સર જે છે આપી શકીએ. તો આ વાત થઈ સલ્ફ્યુરિક એસિડ જે છે એના આટલા અણુ દૂર કરવાથી કેટલા મોલ જે છે એ દૂર થાય એની વાત થઈ. ત્યારબાદ બીજો એક પ્રશ્ન આપ્યો છે. એક વ્યક્તિ ચા બનાવવા 17.1 ગ્રામ જેટલી ખાંડ વાપરે છે. અહીંયા ખાંડનું પ્રમાણ આપ્યું છે. ખાંડનું પેલા સૂત્ર ખબર હોવી જોઈએ. C12H22O11 જેને આપણે સુક્રોઝ તરીકે ઓળખીએ છીએ. તો સુક્રોઝ જે છે C12H22O11 અને આનો અણુભાર આપણે ગણવો હોય તો 12 ગુણ્યા 12 એટલે 12 144 વત્તા 22 ગુણ્યા 11 એટલે 22 ગુણ્યા 1 એટલે 22 વત્તા 16 ગુણ્યા 11. આ બધાનો સરવાળો કરશો એટલે 342 ગ્રામ પ્રતિ મોલ જેટલો આપણને અણુભાર પ્રાપ્ત થાય. મિત્રો, યાદ રાખજો, ગ્લુકોઝ નો અણુભાર 180 થશે અને ખાંડ એટલે કે સુક્રોઝ નો અણુભાર 342 થાય. પાણીનો અણુભાર 18 થાય. H2SO4 નો અણુભાર 98 થાય. આવા કેટલાક અણુભાર આપણે યાદ રાખી લેવા, કેમ કે વારંવાર આવા કોઈ ને કોઈ અણુભારની આપણે જરૂર પડશે. અહીંયા નહીં તો 12માં ક્યારેક ને ક્યારેક અણુભારની તો જરૂર પડશે. તો આ 342 ગ્રામ પ્રતિ મોલ એ સુક્રોઝ નો અણુભાર છે. હવે આગળ પ્રશ્ન જોઈએ. એક વ્યક્તિ ચા બનાવવા માટે 17.1 ગ્રામ જેટલી ખાંડ વાપરે છે તો તેણે વાપરેલ કાર્બન પરમાણુ ની સંખ્યા જણાવો. એટલે કોની સંખ્યા જણાવવાની છે મિત્રો? કાર્બન પરમાણુની. એટલે કે એને કેટલા કાર્બન પરમાણુ વાપરેલા હશે? તો અહીંયા તમને ખ્યાલ છે કે ભાઈ સુક્રોઝ એટલે ખાંડનો એક અણુ = 12 પરમાણુ થાય, બરાબર. પેલા આપણે હંમેશા વજન ઉપરથી મોલ ગોતી લેવાનું. શું ગોતી લેવાનું? મોલ. તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર એટલે કે 17.1 ભાગ્યા 342. તો મિત્રો, આને આમ લખીએ 171. આ પોઈન્ટ કાઢવા માટે 10 છેદમાં જવા દે 342. તો તમે જાણો છો કે 342 છે એનું અડધું 171 થાય. એટલે આ બેને ડિવાઈડ કરો એટલે 1/20 એવું મૂલ્ય થાય અને 1/2 એટલે 0.5 એટલે 0.05 મોલ મળે. કેટલા મોલ મળે? 0.05. આપણે શું ગોતવાનું છે? તો તેને વાપરેલ કાર્બન પરમાણુની સંખ્યા ગણવાની છે. આ મોલ મળ્યા એ કોના મળ્યા? તો કે ભાઈ ખાંડના મોલ મળ્યા છે. કોના મોલ મળ્યા છે? ખાંડના. હવે ખાંડના મોલ બરોબર ધ્યાન રાખજો. C12H22O11
આનો 1 મોલ બરાબર કાર્બનના 12 મોલ. આવું થાય કે નહીં મિત્રો? કેમ કે એનું અણુસૂત્ર જે છે એમાં 12 જે છે એ છે. હવે આપણી પાસે આ 0.05 મોલ છે. કેટલા મોલ છે? 0.05 મોલ ખાંડ છે. તો આ કેટલા થશે? તો 1 કે 12 તો 0.05 કેટલા? તો કે 0.05 ગુણ્યા 12. તો આ 12 ગુણ્યા 5 એટલે 60 થાય. 12 પંચા 60 બરાબર છે. તો આવું લખીએ કે 60 ભાગ્યા 100. શું કામ? તો કે 5 લખવા હોય તો 5 ભાગ્યા 100 લખવા પડે ને. 0.05 છે એટલે 5 ભાગ્યા 100 એટલે 12 પંચા 60 ભાગ્યા 100 એટલે પોઈન્ટ. આનો જવાબ જે છે આપણે 0.6 આવે. કેટલો આવે? 0.6. એ કાર્બનના મોલ થયા. હજી આપણો જવાબ પૂરો નથી થયો. કાર્બન પરમાણુની સંખ્યા જણાવવાની છે. તો તમે જાણો છો એ પ્રમાણે મોલ ઉપરથી આપણે પરમાણુ જોઈતા હોય તો શું કરવું પડે? તો કે ભાઈ કાર્બન પરમાણુ બરાબર 0.6 ગુણ્યા એવોગેડ્રો આંક. તો 0.6 ગુણ્યા એને. હવે 0.6 ગુણ્યા એને એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. બસ 6 36 એટલે 3.6 તો બધે આપ્યા જ છે મિત્રો. બરાબર. અને આ એક પોઈન્ટ કટ કરી નાખીએ તો અહીંયા 10⁻22 ઘાત થઈ ગઈ કે નહીં? તો આવું લખાય 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻22 ઘાત. બરોબર સમજો. પણ 6 ગુણ્યા 6 એટલે 36 એટલે 36 આવશે. 36.0 પછી આગળ આપણે 2 6 12 6 દુ 12 ને 13 132 ગુણ્યા 10⁻22 ઘાત થાય. પણ જો આ 3.6 ના ફોર્મમાં લખવા જાય તો 10⁻23 ઘાત વાળો જવાબ આપણે લેવો પડે. એટલે છેલ્લે અંતે જવાબ શું આવશે? 3.6 ગુણ્યા 10⁻23 ઘાત. તો મિત્રો પોઈન્ટમાં થોડી કાળજી રાખવી. 0.6 ગુણ્યા એને કર્યું 0.6 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત હતા. એમાં આપણે 0.6 ની જગ્યાએ 6 લેવા હતા એટલે અહીંયા 10⁻22 ઘાત કરીને એટલે 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻22 ઘાત. પણ 6 ગુણ્યા 6 એટલે 36 એટલે 36 ગુણ્યા 10⁻22 ઘાત બરોબર છે. પણ આપણો જવાબ 3.6 ના ફોર્મેટમાં છે. તો 3.6 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય? 23 ઘાત થાય. તો આ રીતે આપણો જવાબ એ આપણને પ્રાપ્ત થશે. અને ત્યાર પછીની વાત કરવા જાય તો પછીનો એમસીક્યુ જોઈએ આપણે. મિત્રો તમે જ્યારે વિડિયો જોતા હોય ત્યારે તમારી સામે એમસીક્યુ પહેલાથી લખેલા જ છે. તો ખરેખર તમારે આ રકમ લખીને તમારી રીતના પેલા વિડિયો છે ને પોઝ કરી દેવાનો. વિડિયો પોઝ કરી તમે તમારી રીતે ગણતરી કરો પછી તમે એ સમજો તો વધારે તમને ખ્યાલ આવશે. ઘણીવાર એવું થાય કે તમને આ દાખલો આવડી ગયો તો એને પછીનો નેક્સ્ટ માં સીધું વહી જવાનું, એવું પણ બની શકે. તો 10 ગ્રામ આ સમજો, ખાસ અગત્યનો પ્રશ્ન છે. 10 ગ્રામ પ્રતિ લિટર ઘનતા ધરાવતા વાયુનો અણુભાર ગણવાનો છે. કોનો અણુભાર ગણવાનો છે? વાયુનો અણુભાર. હવે મિત્રો અહીંયા ખાસ સમજો, આપણને ઘનતા આપી છે. શું આપી છે ભાઈ? ઘનતા. ઘનતા બરાબર દળના છેદમાં કદ. આવું સૂત્ર તમને ખ્યાલ છે. હવે આપણને આપી દીધું છે 10 ગ્રામ પ્રતિ લિટર. આનો અર્થ એમ થાય કે 1 લિટર કદ માં 10 ગ્રામ વાયુ છે. આનો મતલબ એમ થાય કે 1 લિટર કદ લ્યો વાયુનું ત્યારે એમાં 10 ગ્રામ જેટલો વાયુ રહેલો છે. કેમ કે એની ઘનતા આપણને આવી આપી છે. મિત્રો તમને ખબર હોય તો આપણે કાલે એક ઓલું સ્ક્વેર જેવું દોર્યું હતું. એમાં આપણે એમ કીધું હતું કે કોઈ પણ વાયુનું જો આપણે 22.4 લિટર કદ લઈએ, કેટલું કદ લઈએ? 22.4 લિટર કદ, તો એનું જે દળ છે એ અણુભાર જેટલું જ હોય. તો 1 લિટરમાં 10 ગ્રામ વાયુ છે તો 22.4 લિટર કદમાં કેટલા ગ્રામ વાયુ થાય? તો 22.4 ગુણ્યા 10 કરી નાખો. 22.4 ગુણ્યા 10 તો 224 ગ્રામ જેટલું દળ થાય. એનો મતલબ એમ થયો કે 22.4 લિટર કદ બરાબર 224 ગ્રામ. આને જ આપણે આણ્વીય દળ કહી દેશું. આ વાયુનું આણ્વીય દળ કેટલું થાય?
તો કે ભાઈ 224 ગ્રામ. કેટલા ગ્રામ થશે? 224. તો આપણો વિકલ્પ બી જે છે એ આપણા માટે સાચો જવાબ મળશે. તો આ રીતે પ્રશ્ન નંબર 3 કે જેની અંદર આપણને ઘનતા આપી દીધી હતી અને ઘનતા ઉપરથી આપણે એનો અણુભાર જે છે એ વાયુનો નક્કી કરેલો છે. ત્યાર પછી મિત્રો એમસીક્યુ ની વાત કરવા જાય તો CO2 ના 26 સીસી. સીસી એટલે ક્યુબિક સેન્ટીમીટર, એટલે કે સેન્ટીમીટર ઘન, જેને આપણે મિલીલીટરમાં પણ શબ્દ બોલી શકીએ. સીસી નો મતલબ થાય ક્યુબિક સેન્ટીમીટર, ટૂંકમાં કહીએ તો સેન્ટીમીટર ઘન. એને આપણે લખીએ છીએ ક્યુબિક સેન્ટીમીટર. તો 26 સીસી ને લાલચોળ ગરમ કરેલા કોક અથવા કોલસો કાર્બન પરથી પસાર કરતા ઉત્પન્ન થતા વાયુનું કદ આપણે ગણવાનું છે. એ પણ સીસી માં ગણવાનું છે, એટલે સેન્ટીમીટર ક્યુબમાં ગણવાનું છે. તો મિત્રો CO2 એને જ્યારે કાર્બન એટલે કે કોલસા ઉપરથી પસાર કરીએ એટલે કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થાય. તો અહીંયા CO અને HC એટલે 2 મોલ CO પ્રાપ્ત થશે. CO ગેસિયસ, C સોલિડ અને CO ગેસિયસ. તો અહીંયા 26 સીસી. તમે જાણો છો મિત્રો, જ્યારે આ 1 મોલ હોય ત્યારે આ 2 મોલ પ્રાપ્ત થાય. એટલે જો આ 1 સીસી હોય તો આ 2 સીસી બને, બરાબર? કેમ કે મોલ સમાન હોય તો કદ પણ સમાન હોય. અહીંયા આના કરતા મોલ બમણા છે તો કદ પણ આના કરતા બમણું હોય. હવે અહીંયા આપણને 26 સીસી આપી દીધું છે, 26 સીસી. તો અહીંયા થાય 2 ગુણ્યા 26 સીસી. એટલે 26 ગુણ્યા 2 કરો તો 26 ગુણ્યા 2 એટલે 52 સીસી થાય. કેટલું થાય? 52 સીસી. તો આપણો જવાબ ડી ઓપ્શન રહેશે, 52 સીસી એટલું કદ પ્રાપ્ત થશે. ત્યારબાદ C2H2 ના 8 લીટર ના દહન માટે જરૂરી હવાનું આશરે કદ જણાવો. મિત્રો આ તમને બહુ સિમ્પલ લાગતો પ્રશ્ન હશે, પણ ખરેખર સમજવા જેવો છે. થોડોક ઇન્ટેલિજન્ટ ટોપિક છે, થોડુંક ધ્યાન રાખજો. આપણે સામાન્ય વિચારધારા કરતા થોડુંક અહીંયા વધારે વિચારવું પડશે. ખાસ કરીને JEE ની પરીક્ષામાં આ ટાઈપના MCQ જે છે એ વધારે પૂછાતા હોય છે, તો ધ્યાનમાં રાખજો. C2H2 એના દહન માટે બરાબર ધ્યાન રાખજો. આપણે ઓક્સિજન વડેનું દહન કરીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રાપ્ત થાય. મિત્રો જ્યારે પણ તમે કાર્બનિક સંયોજનનું દહન કરશો એટલે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી ઉત્પન્ન થશે. પહેલા આપણે એને બેલેન્સ કરી લેવાનું. અહીંયા 2 કાર્બન છે એટલે અહીંયા વ્યવહાર આપણે 2 મૂકી દઈએ. 2 કાર્બન, ઓકે. હાઇડ્રોજન 2 છે તો 2 છે જ આપડા. હવે ઓક્સિજન આ બાજુ ગણો તો 4 અને 5, અહીંયા 2 છે. તો તમે અહીંયા 5 વડે ગુણો તો 10 થઈ જાય, પણ જો પાછા 2 વડે ભાગી નાખો તો 5 ભાગ્યા 2 એટલે કે અઢી ગુણ્યા 2 કરો તો 5 થાય. આવી રીતે પણ મૂકી શકો. તમારે આવું કઈ ન કરવું હોય તો બધાયને પાછા 2 વડે ગુણી નાખો, બરાબર છે? તો આમ પણ લખી શકો 2 મોલ C2H2 વત્તા 5 મોલ O2 ટાઈમ્સ 2 4 મોલ CO2 પ્લસ 2 મોલ H2O તો પણ ચાલે. આ બે સમીકરણ ઇક્વલ જ છે, એમાં કઈ ફેર પડતો નથી. હવે આપણા મેઇન ટોપિક ઉપર આવીએ. અહીંયા શું કહેવા માંગે છે કે ભાઈ ઇથિનના 8 લીટર આપણને આપી દેવામાં આવેલા છે. આના 8 લીટર આપ્યા, પણ પેલા તત્વયોગ મિતિ શું કહે છે? તત્વયોગ મિતિ એમ કહે છે કે જ્યારે તમે આ 2 લીટર વાપરશો ત્યારે આ 5 લીટર વપરાઈ જશે, એવું કહેવા માંગે છે, બરાબર? આપણે આ તત્વયોગ મિતિની વાત છે, તત્વયોગ મિતિ, બરાબર? આ રેશિયા પ્રમાણે જ હાલવું પડશે. ઓકે, તો ઇથિનના 8 લીટર આપવામાં આવ્યા છે, તો આના કેટલા લીટર વપરાય એ પહેલા આપણે કાઉન્ટ કરી લઈએ, બરાબર છે? તો 2 5 તો 8 હે કેટલા? તો 8 ગુણ્યા 5 ભાગ્યા 2 એટલે કે 8 ગુણ્યા 5 ભાગ્યા 2. તો મિત્રો 8 પંચા 40 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? તો કે ભાઈ 20 લીટર જેટલો ડાયઓક્સિજનની જરૂર પડે. મિત્રો અહીંયા તો ક્યાંય આપણને 20 લીટર ઓપ્શન જ નથી આપ્યો, બરાબર? વાત અગત્યની શું છે ખાસ ધ્યાનમાં રાખો. અહીંયા શબ્દ કીધો છે હવાનું આશરે કદ કેટલું, બરાબર છે? આ ટોપિક પકડવાનો છે. તો
અહીંયા તમને ખબર છે મિત્રો કે વાતાવરણમાં હવામાં ઓક્સિજન અંદાજિત 20 પોઈન્ટ સમથિંગ એટલે 20% જેટલો છે, બરાબર. ઘણા 21% કહે છે. આપણી બુકની અંદર પણ ઓક્સિજનની માત્રા જે છે એ 20.1 ની આડેગાડે આપેલી છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આશરે પૂછ્યું છે એટલે કોઈ પ્રશ્ન છે નહીં. તો આનો મીનિંગ શું થયો મિત્રો કે ભાઈ જો તમારે 20 લીટર ઓક્સિજન જોઈતો હોય તો હવાનું કદ કેટલું લેવું પડે મિત્રો, બરાબર. હવામાં જ્યારે તમે સાંભળજો 100% હવા લ્યો, 100% હવા, ત્યારે એમાં 20% ઓક્સિજન મળે છે. એનો મતલબ એમ છે જો તમારે 20 લીટર ઓક્સિજન જોઈતો હોય તો તમારે 100 લીટર હવા લેવી પડે. કેટલા લીટર લેવી પડે? 100 લીટર. તો આપણો જવાબ જે છે, આપણો ઓપ્શન જે છે એ 100 લીટર જેટલો જવાબ આવશે. ખ્યાલ આવે છે? તો ભાઈ આવી બાબતોને પણ તમારે ધ્યાન રાખવું પડે કે અહીંયા શું પ્રશ્ન પૂછવામાં આવેલો છે. સારું છે આપણે અહીંયા 20 ઓપ્શન નહોતો આવ્યો, બાકી આપણે ભૂલ કરી જઈએ કે ભાઈ 20 લીટર આપણે ઓક્સિજનને જ ધ્યાનમાં લેતા હોય, પણ ખરેખર દહન માટે હવા પૂછી હોય તો એના આધારે જવાબ દેવો પડે, અને જો ઓક્સિજન પૂછ્યો હોય તો એના આધારે જવાબ દેવો પડે. એટલે આ કાળજીપૂર્વક ધ્યાન રાખજો. અહીંયા આપણે હવાની વાત કરી છે એટલે આપણે જવાબ જે છે શું મળશે મિત્રો તો કે ભાઈ 100 લીટર હવાની જરૂર પડે. બસ આટલું ખાસ વિચારવાનું છે ભાઈ, તો આપણો પ્રશ્ન ક્યારેય ખોટો પડશે નહીં. ત્યાર પછી 2.23 ગ્રામ જેટલો લેડ ઓક્સાઇડ આપવામાં આવેલો છે, બરાબર. આજે મેં મિત્રો તમને અમુક પ્રશ્નો એવા પણ છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે, પણ આજે આપણે ક્યાંય એવું દર્શાવ્યું નથી. ઓલું શું થાય પછી આપણે માનસિકતા એવી થઈ જાય કે ભાઈ આ પ્રશ્ન તો પૂછાયેલો છે તો આપણે એને ધ્યાનમાં લેવાનું, આ પ્રશ્ન નથી પૂછાયેલો તો આપણે એને ધ્યાનમાં નથી લેવાનું. એવું ન હોય મિત્રો, બરાબર છે. સમજી ગયા? દરેક વસ્તુ જે છે એના ઉપર આમ ટૂંકમાં લોગો લગાડવો એવું જરૂરી નથી. દરેક વસ્તુનું કંઈક ને કંઈક મહત્વ હોય, દરેક એમસીક્યુ નું કંઈક ને કંઈક મહત્વ હોય, તો ખાસ ધ્યાનમાં રાખજો. આમાંથી પણ કેટલાક એમસીક્યુ એવા છે કે જે કોઈને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં અથવા જૂની એક્ઝામોની અંદર પૂછાયેલા જ છે, બરાબર, અથવા એવા પેટર્નના પૂછાયેલા છે. તો 2.23 ગ્રામ લેડ ઓક્સાઇડ અને 3.65 ગ્રામ HCl ની પ્રક્રિયા કરતા પ્રાપ્ત થતા PbCl2 ના મોલ. હવે મિત્રો PbO એટલે લેડ ઓક્સાઇડ, એની જ્યારે HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે PbCl2 બને છે એવું કીધી દીધું છે આપણે. એટલે Pb અને Cl2 એટલે 2 મોલ લઈ લે અને H2O પ્રાપ્ત થાય. આ રીતે સમીકરણ ગોઠવવાનું. હવે એનો મતલબ એમ થયો કે જ્યારે આ 1 મોલ વપરાય ત્યારે આ 2 મોલ વપરાય, સોરી આ 1 મોલ તો આ 2 મોલ, અને આ 1 મોલ આપણને પ્રાપ્ત થાય. હવે પૂછ્યું છે શું ભાઈ? આટલા ગ્રામ PbO આટલા ગ્રામ HCl ની પ્રક્રિયા કરતા પ્રાપ્ત થતા PbCl2 ના આપણે મોલ ગણવાના છે. તો મિત્રો ફરીથી પાછા મોલ ની જ્યારે વાત આવે ત્યારે વજનને કેના પર આધારિત કરી દેવાનો? મોલ ઉપર. તો અહીંયા વજન આપી દીધું છે તો પેલા PbO ના મોલ ગણી લઈએ. તો PbO ના મોલ કેટલા થશે તો કે ભાઈ 2.23 ભાગ્યા એનો અણુભાર. અહીંયા આપણને અણુભાર આપી દીધો છે 223 223. તો 2.23 ભાગ્યા 223 કરો એટલે 0.01 મોલ થાય. એ જ રીતના 3.65 ભાગ્યા તમે કરશો 36.5 એનો અણુભાર આપી દીધો છે. તો આનો ભાગાકાર કરશો એટલે 0.1 આવે. તો મિત્રો અહીંયા આપણે રેશિયો શું લેવાનો છે? જ્યારે આ 1 મોલ વપરાય, કેટલા મોલ વપરાય? 1 મોલ, ત્યારે આપણે આ 2 મોલ વાપરવાનો છે. હવે જોજો મિત્રો આ 0.01 મોલ વપરાય તો આ 0.02 મોલ જોઈએ, પણ એના કરતા આપણી પાસે 0.1 મોલ એટલે વધારે છે ખરેખર. તો આમાં સીમિત પ્રક્રિયક ગણાશે કે નહીં? PbO. તો PbO ને આપણે સીમિત પ્રક્રિયક તરીકે લઈ. કાલે પણ આના વિશે આપણે ડિટેલ પૂર્વક વાત કરી હતી. સીમિત પ્રક્રિયક કોને કહો? કે જેના મોલ ઓછા હોય એને સીમિત કહેવાય, અને જેના મોલ વધારે હોય સાપેક્ષ વાત છે, બરાબર. આ 0.1 લેવા જાવ તો આ એનાથી અડધો એટલે આ 0.05 હોવા જોઈએ, પણ આ 0.01 જ છે એટલે આ સીમિત પ્રક્રિયક કહેવાય, બરાબર છે. તો 0.01 ત્યારે આ 0.1 છે, પણ આ સીમિત હોવાથી 0.01 મુજબ જ પ્રક્રિયા થશે. એટલે આના 0.02 વપરાશે, બાકીના પડ્યા રહેશે. તો સામે PbCl2 કેટલું બનશે
તો કે આના જેટલા મોલ હોય એટલા જ બને, કેમ કે 1 મોલ ત્યારે 1 મોલ, તો 0.01 મોલ PbCl2 પ્રાપ્ત થાય. તો PbCl2 0.01 એટલે આપણો વિકલ્પ રહેશે સી ઓપ્શન 0.01. તો મિત્રો આ રીતે આ મોલ સંખ્યા જે છે એની આપણે કમ્પેરિઝન કરી અને તત્વયોગ મિતિ તથા સીમિત પ્રક્રિયક જે છે આ બંને મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આપણે આ ગણતરી દર્શાવેલી છે. હવે મિત્રો ત્યારબાદ ક્વેશ્ચન ની અંદર વાત કરીએ તો સમાન પરિસ્થિતિમાં 1 લિટર હાઇડ્રોકાર્બનનું દળ એ 1 લિટર કાર્બન ડાયોક્સાઇડના દળને સમાન છે. અહીં એમ કીધું છે કે બે માટે પરિસ્થિતિ સમાન હોય, આ બાજુ હાઇડ્રોકાર્બન છે, આ બાજુ કાર્બન ડાયોક્સાઇડ છે, આનું 1 લિટર કદ તો આનું પણ 1 લિટર કદ છે અને બંનેના દળ સમાન છે. બરાબર છે, 1 લિટર હાઇડ્રોકાર્બનનું જેટલું દળ છે એટલું જ 1 લિટર કાર્બન ડાયોક્સાઇડનું દળ છે. તો આપણે હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર આમાંથી નક્કી કરવાનું છે. હવે મિત્રો અણુસૂત્ર નક્કી કરવા માટે જો આપણને અણુભાર મળી જાય તો આપણા માટે અણુસૂત્ર નક્કી કરવું સરળ પડે. તો અણુસૂત્રના મૂલ્ય માટે થઈ અને આપણે અહીંયા ટાર્ગેટ કોને કરશું તો કે ભાઈ અહીંયા જેટલું આનું ટૂંકમાં કદ છે એટલું જ આનું કદ છે, દળ પણ બંનેના સમાન લેવામાં આવ્યા છે 1 લિટર માટે. બરાબર છે, ત્યારે આનું દળ જે છે દળ પણ કેવા છે, દળ સમાન છે. બરાબર, બંને માટે. તો હવે તમને ખબર છે કે જો આપણે 22.4 લિટર કદ લઈએ કાર્બન ડાયોક્સાઇડનું તો એનું દળ કેટલું થાય, અણુભાર જેટલું. એટલે CO2 નો અણુભાર આપણે ખબર પડી જાય, કાર્બન ડાયોક્સાઇડ નો અણુભાર થાય 12 અને 16 ગુણ્યા 2 એટલે 32 અને 12 એટલે કેટલા થશે, 44 ગ્રામ પ્રતિ મોલ. આવું થાય કે નહીં મિત્રો? તો એનો મતલબ એમ થયો કે હાઇડ્રોકાર્બનનું પણ 22.4 લિટર કદ લઈએ તો એનું પણ દળ 44 ગ્રામ પ્રતિ મોલ થાય. એટલે કે આપણા હાઇડ્રોકાર્બનનો આણ્વીય દળ અથવા અણુભાર આણ્વીય દળ કેટલું થશે, 44 ગ્રામ પ્રતિ મોલ. 44 ગ્રામ પર મોલ. એનો અર્થ એવો થયો કે આમાંથી જેનો અણુભાર 44 થાય એ આપણું સૂત્ર સાચું ગણાય. તો આપણે અણુભાર નક્કી કરતા જઈએ ભાઈ. 12 દુ 24 + 4, 24 + 4 એટલે 28, એટલે આ નહીં ચાલે. 12 ગુણ્યા 2 એટલે 24, 24 માં 6 નાખો એટલે 30, તો એ પણ ન ચાલે. 12 ગુણ્યા 3 એટલે 36, 36 માં 8 નાખો એટલે 44, તો આપણો જવાબ C3H8 આવે. હવે આ જવાબ હોય તો C3H6 તો ન જ આવે, ખબર પડી જ જાય હવે. એટલે આ રીતે ટૂંકમાં C3H8 એ સાચું અણુસૂત્ર થશે. ફરીથી કહી દઉં, 1 લિટર હાઇડ્રોકાર્બન સામે 1 લિટર કાર્બન ડાયોક્સાઇડ, જો આ બંનેના કદ સમાન હોય સાથે સાથે એનું દળ પણ CO2 ના દળને સમાન છે એવું કીધું છે. બરાબર છે, તો 22.4 લિટરનું જેટલું દળ થાય એટલું જ આનું 22.4 લિટરનું દળ થાય. અને ઈ કેટલું થાય તો કે ભાઈ આના અણુભાર જેટલું થાય, કેમ કે તમને ખબર છે કે કોઈ પણ વાયુનું સમાન પરિસ્થિતિ એટલે STP એ હંમેશા 22.4 લિટર કદ લઈએ તો 44 ગ્રામ જેટલું દળ થાય. તો એવા સંજોગોની અંદર આનું પણ દળ એટલું જ થાય અને એટલે એનો અણુભાર આપણે ગણી લીધો અને અણુભારના આધારે આપણે અણુસૂત્ર નક્કી કરી નાખ્યું. ત્યારબાદ 63.5 ગ્રામ Cu+2 ના અવક્ષેપણ માટે જરૂરી H2S નું ન્યૂનતમ દળ પૂછવામાં આવ્યું છે. એટલે આપણે H2S નું દળ નક્કી કરવાનું છે. અહીં આપણે કોપરનો પરમાણુ ભાર આપ્યો છે 63.5. હવે મિત્રો અહીંયા આપણને સમીકરણ ઓલરેડી આપી જ દીધું છે. શું સમીકરણ આપ્યું છે ભાઈ? તો કે ભાઈ Cu+2 + H2S ટેન્ડ્સ ટુ CuS + ડાયહાઇડ્રોજન વાયુ છે એટલે દૂર થઈ જાય એવું બતાવ્યું છે. બરાબર, વાયુ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત થઈ જાય. હવે જ્યારે આ 1 મોલ ત્યારે આ 1 મોલ ત્યારે આ પણ 1 મોલ. આપણે અહીંયા H2S નું દળ ગણવાનું છે. તો આ એના અણુભાર જેટલું વજન લઈએ એટલે કે આ 63.5 ગ્રામ લઈએ તો આપણે H2S નું જરૂરી દળ કેટલું? તો કે ભાઈ 32 + 2 એટલે કે 34 ગ્રામની જરૂર પડે. આ તત્વયોગમિતિ કે છે, આ તત્વયોગમિતીય રીતે આપણે નક્કી કરીએ છીએ. બરાબર, ઓલરેડી આપણને શું આપવાનું હોય છે? 23.5 ગ્રામ આપ્યું જ છે. એટલે જો અહીંયા 63.5 ગ્રામ આપ્યું જ છે તો આ કેટલું જરૂર પડે? તો સિમ્પલ વસ્તુ કે 34 ગ્રામ જેટલું જરૂર પડે. તો અહીંયા આપણે આપણો જવાબ શું મળશે? 34 ગ્રામ.
અને બીજી રીતે ભાઈ તમે એમ કહી શકો કે આ 1 મોલ તો આ 1 મોલ, તો તમે પહેલા એના મોલ ગણી લો. 63.5 ભાગ્યા 63.5 એટલે 1 મોલ. તો જો 1 મોલ હોય તો 81 પણ 1 મોલ મળે. પછી તમે આ સૂત્ર વાપરો, n બરાબર વજન ભાગ્યા અણુભાર. તો તમારે વજન જોતું હોય તો મોલ ગુણ્યા અણુભાર કરો. H2S નો અણુભાર કેટલો છે તો કે ભાઈ 34. તો 34 ને મોલ કેટલા આવ્યા તો કે 1. 34 ગુણ્યા 1 એટલે જવાબ કેટલો આવશે 34. તો આ રીતે પણ તમે આ ગણી શકો. તો આ વાત થઈ H2S નું જરૂરી દળ. ત્યાર પછી તત્વ X અને Y ના પરમાણુ ભાર અનુક્રમે 20 અને 40 આપણને આપી દેવામાં આવ્યા છે. જો A ગ્રામ X માં B પરમાણુ હોય તો 2A ગ્રામ, આ 2A જો 29 નો થઈ જાય મિત્રો, ધ્યાન રાખજો. તો 2A ગ્રામ Y માં કેટલા પરમાણુ હોય? આ ખાસ મહત્વનો પ્રશ્ન છે, ધ્યાનમાં લેવા જેવો છે, ખાસ જોજો, સમજવા જેવો છે એકદમ સિમ્પલ, પણ કોન્સેપ્ટ વાઇઝ સમજો. X અને Y બે તત્વ છે. આ એક X તત્વ છે અને એક Y તત્વ છે. આનો પરમાણુ ભાર 20 જેટલો આપી દીધો છે. આનો પરમાણુ ભાર આપણને 40 જેટલો આપી દેવામાં આવ્યો છે. A ગ્રામ X બરાબર છે. હવે અહીંયા આ X નું દળ એટલે તત્વ X નું દળ છે એ આપણને કેટલું આપ્યું છે A ગ્રામ, અને Y નું દળ આપણને આપ્યું છે 2A ગ્રામ. 2A ગ્રામ. હવે આમાં એને કીધા કે કેટલા પરમાણુ છે? B જેટલા પરમાણુ છે. આમાં પરમાણુ છે B પરમાણુ. તો આમાં કેટલા પરમાણુ હોય 2A ગ્રામમાં Y ના, એ આપણે ગણવાનું છે. મિત્રો બહુ સિમ્પલ વાત છે. અણુ પરમાણુની સંખ્યા ગણવી હોય તો એના માટે આપણે મોલ ને ધ્યાનમાં લેવા પડે. એટલે પહેલા આપણે આ X ના મોલ ગણી લઈએ. તત્વના કોઈ પણ ના મોલ ગોતવો હોય તો દળ ભાગ્યા પરમાણુ ભાર. તો X ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન છે A ગ્રામ, છેદમાં અણુભાર છે 20. એટલે અહીંયા આપણા મોલ મળ્યા છે A ભાગ્યા 20. બરાબર છે, આટલા મોલ છે. હવે Y ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો એનો વજન છે 2A ગ્રામ, 2A, અને એનો અણુભાર પરમાણુ ભાર છે 40. તો આનો ભાગાકાર કરો તો એ પણ જવાબ A ભાગ્યા 20 જ આવે. તો આ બંનેના મોલ જે છે એ સમાન છે. એનો મતલબ એમ થયો કે જો મોલ સમાન હોય તો એમાં રહેલા અણુની સંખ્યા પણ કેવી હોય? સમાન. બરાબર છે. તો મિત્રો આમાં કેટલા અણુ કે પરમાણુ છે? અહીંયા પરમાણુ B છે, તો આમાં પણ B પરમાણુ આવે, કેમ કે જેના મોલ સમાન એના પરમાણુની સંખ્યા પણ સમાન. તો આપણો વિકલ્પ A આવશે કે બંનેમાં B જેટલા પરમાણુ રહેલા છે, કેમ કે બંનેના મોલ કેવા છે? સમાન છે. તો આ રીતે આ ધ્યાનમાં લેવો જેવો પ્રશ્ન છે. ઘણીવાર રકમ છે એ તમને જંગલી લાગતી હોય, એટલે રકમ છે એ બહુ અડવિતરી લાગતી હોય કે ભાઈ આમાં તો ઘણું બધું ગણવાનું હશે, પણ સરળતાથી શાંતિથી તમે એકવાર પ્રશ્ન વાંચશો, રકમને બરોબર સમજશો તો ઇઝીલી તમે એને સોલ્વ કરી શકશો. ત્યાર પછી મિત્રો કાર્બન ડાયોક્સાઇડના 1 મોલમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એની આપણે ગણતરી કરવાની કીધી છે. CO2 ના 1 મોલ, CO2 ના 1 મોલમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણવાની છે. હવે મિત્રો CO2 માં ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે ભાઈ કાર્બન વત્તા 2 ઓક્સિજન જેટલા ઇલેક્ટ્રોન હોય. તો કાર્બનમાં ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે કાર્બનના પરમાણુ ભાર જેટલા. કાર્બનનો પરમાણુ 6, ઓક્સિજનનો 8, એટલે 2 ગુણ્યા 8 એટલે 8 ગુણ્યા 2 એટલે થાય 16. 16 વત્તા 6 કરીએ એટલે 16 માં આપણે 6 નાખશું એટલે કેટલા થશે તો કે ભાઈ 22 ઇલેક્ટ્રોન પ્રતિ કાર્બન ડાયોક્સાઇડ રહેલા હોય. આવો આનો અર્થ થાય. તો એક અણુ CO2 બરાબર 22 ઇલેક્ટ્રોન. તો 1 મોલ CO2 બરાબર 22 મોલ ઇલેક્ટ્રોન. એનો મતલબ એમ થાય કે 22 ગુણ્યા એને એટલે એના જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય.
એટલે આપણો વિકલ્પ એ આવે 22 Na જેટલા ઇલેક્ટ્રોન CO2 ના 1 મોલ અણુમાં રહેલા હોય. ત્યારબાદ 11મો પ્રશ્ન કે ભાઈ 5 મોલ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી ઉત્પન્ન થતા વાયુનું STPA કદ શોધો. અહીંયા એક ખાસ મહત્વની બાબત આપી છે કે CaCO3 ની શુદ્ધતા ફક્ત 70% જ છે. એટલે જ્યારે આપણે 100 ગ્રામ એનું દહન કરીએ ને ત્યારે 70% જ વિઘટન થાય એવું સમજવાનું, બાકીનો કચરો છે એવું સમજી લેવાનું છે. એટલે આ વસ્તુને ખાસ ધ્યાને લેશું. પ્રશ્ન સિમ્પલ છે પણ અહીંયા આ વસ્તુ કેમ સમજવી જોજો. બરાબર છે. તો કેલ્શિયમ કાર્બોનેટ એનું વિઘટન કરશો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય. કેલ્શિયમ કાર્બોનેટ એટલે સોલિડ વસ્તુ છે, કેલ્શિયમ ઓક્સાઇડ પણ સોલિડ છે અને કાર્બન ડાયોક્સાઇડ એ ગેસિયસ ફોર્મમાં હોય. અહીંયા આપણને ઉત્પન્ન થતા વાયુનું કદ શોધવાનું કીધું છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કદ શોધવાનું કીધું છે. જો આ 1 મોલ હોય તો આ 1 મોલ ને આ પણ 1 મોલ જ મળે તત્વયોગ મિતિ પ્રમાણે, પણ આપણને આ 5 મોલ આપી દેવામાં આવેલ છે. તો આ 5 મોલ હોય તો સ્વાભાવિક છે કે 5 મોલ CO2 બને. હવે મિત્રો 5 મોલ CO2 બને એટલે તમને ખબર છે કે 1 મોલ એટલે 22.4 લીટર કદ થાય. તો આપણા 5 મોલ હોય તો 22.4 ગુણ્યા 5 આપણે કરવા પડે. બરાબર. તો CO2 નું કદ બરાબર 22.4 ગુણ્યા 5 લીટર થાય. પણ ક્યારે? જ્યારે 100% એફિશિયન્સી હોય ત્યારે. અહીંયા 100% એફિશિયન્સી તો છે નહીં, તો આવું આપણે લખી શકીએ કે ભાઈ 100% એફિશિયન્સી હોય તો 22.4 ગુણ્યા 5 લીટર CO2 મળે. પરંતુ 70% જ એફિશિયન્સી હોય ત્યારે કેટલું? તો 70 ગુણ્યા આટલું ભાગ્યા 100, તો 22.4 ગુણ્યા 5 ગુણ્યા 70 ભાગ્યા 100 કરી નાખીએ. બરાબર છે. એક મીંડું જવા દઈએ. બરાબર. હવે આને મિત્રો 7 પંચા 35 એટલે 224 224 ગુણ્યા 35 ભાગ્યા આપણે આ પોઈન્ટ ખસેડો એટલે 100 કરી નાખીએ. બરાબર છે. તો 224 ગુણ્યા 35 કરીએ એટલે અહીંયા જવાબ તો ભાઈ બધાયનો સરખો જ આવ્યો છે. આપણે ખાલી મેળ કોનો કરવાનો છે મિત્રો? તો કે ભાઈ અહીંયા આપણે આના આધારે ગણતરી કરવી પડશે. 224 ગુણ્યા 35 ભાગ્યા 100. બરાબર. તો 224 ગુણ્યા 35 ગુણાકાર જ કરી નાખીએ. 224 ગુણ્યા 35 0 4 તેરી 12 નો બગડો વધી વળી 3 દુ 6 ને 1 7 અને 3 દુ ને 6. બરાબર છે. 5 ચોક 20 નું મીંડું વધી પડી 2 5 દુ 10 ને 2 12 નો બગડો વધી પડી 1 5 દુ 10 ને 11 0 4 8 અને 7. તો 78 40 ભાગ્યા 100 કરો એટલે 78.40 એટલે કે આપણો જવાબ આવશે 78.4. તો આ રીતે આપણે કોની વાત કરી ભાઈ? 5 મોલ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી ઉત્પન્ન થતા વાયુનું STPA કદ. જો આપણને આ શરત ન આપી હોત તો સીધું સિમ્પલ વસ્તુ 22.4 ગુણ્યા 5 કરી નાખીએ એટલે સીધો જવાબ મળી જાય. પણ જ્યારે આવું કોઈ પણ કન્ડિશન મૂકી હોય ત્યારે. હવે મિત્રો પાણીના 25 ટીપાનું કદ 10 મિલી હોય તો પાણીના 5 ટીપામાં અણુની સંખ્યા આપણે ગણવાની છે. હવે આપણે 25 ટીપાનું કદ 10 મિલી છે એવું કીધું છે. અહીંયા 25 ટીપા એનું કદ બરાબર 10 મિલી. હવે મિત્રો તમને ખબર છે કે ભાઈ પાણીની ઘનતા 1 હોય. પાણીની ઘનતા 1 હોય તો એનું જેટલું કદ હોય એટલું જ એનું દળ થાય. તો એવું લખી શકીએ આપણે 25 ટીપા એટલે કે 10 મિલી બરાબર 10 ગ્રામ એવું આપણે લખી શકીએ કે નહીં? તો અહીંયા મેં 10 મિલી બરાબર 10 ગ્રામ એવું દર્શાવેલું છે. તો આપણે 5 ટીપા જે છે એનું કદ જે છે એ અને દળ જે છે એટલે કદ હોય એટલું જ દળ થવાનું છે. તો એ પેલા ગણી લઈએ. જો એ ગણી લઈએ તો આપણે મોલ મળી જાય. મોલ મળી જાય તો આપણે અણુ તો ગણતા આવડે જ છે. તો આપણે 25 ટીપા એટલે કે 10 ગ્રામ. તો 25 એટલે 10 ગ્રામ. તો 5 કેટલા? તો સિમ્પલ વાત 5 ગુણ્યા 10 ભાગ્યા 25 એટલે કે 2 ગ્રામ.
એટલે અહીંયા આપણું દળ જે છે એ 2 ગ્રામ જેટલું થશે. કોનું દળ થયું ભાઈ? પાણીનું. તો આપણે આમ લખીએ H2O નું દળ બરાબર 2 ગ્રામ છે. તો હવે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, તો 2/18 બરાબર. હવે મિત્રો 2/18 ઈ એનો મોલ થયા, અને આપણે અણુની સંખ્યા ગણવી હોય તો બેટરો આ વડે ગુણી નાખીએ. તો અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એને, એટલે 2/18 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો જો મિત્રો તમે આને રાઉન્ડ ફિગરમાં 6 સમજો, આને રાઉન્ડ ફિગરમાં 6 સમજો તો 3 6 18 એટલે આ 6 6 કેન્સલ થાય, એટલે 2/3 એટલે 0.66 જેટલો જવાબ આવે ગુણ્યા 10⁻23. તો અહીંયા આપણે ભાગાકાર તો બધામાં 0.66 જ આપ્યો છે, એટલે બીજો કોઈ વિકલ્પ વિચારવાનો નથી, પણ આપણે ઘાત જોવાની છે. તો જવાબ કયો આવશે? એ, એટલે 0.66 ગુણ્યા 10⁻23 તો આપણો જવાબ મળે. હા, જો અહીંયા અણુની જગ્યાએ આપણે પરમાણુ લેવાના હોય, તો આપણે, તમને ખબર છે કે H2O ના એક અણુમાં 3 પરમાણુ હોય તો આપણે 3 વડે ગુણી નાખીએ, તો એ રીતે આપણે જવાબ લઈ શકીએ. તો આ રીતે મિત્રો અહીંયા જુદા જુદા પ્રકારના જુદી જુદી પેટર્ન ધરાવતા આપણે કેટલાક MCQ જે છે એનો અભ્યાસ કરેલો છે. મિત્રો સમય મર્યાદાની અંદર આપણે વધુ પડતા MCQ ને સોલ્વ ન કરી શકીએ, બરાબર. તમે જેમ તમારી રીતના પ્રેક્ટિસ કરશો એમ તમને વધારે ફાવટ આવશે. તમને કઈ ક્વેરી હોય તો તમે ફોન કરી શકો, તમે મેસેજ કરી શકો. તમને એક નંબર અહીં આપું છું 9427366810 9427366810. આ નંબર ઉપર તમે કોલ કરી શકો અથવા તો વોટ્સઅપ કરજો, એ વધારે સાનુકૂળ રહેશે. મારી અનુકૂળતાએ હું તમને જવાબ આપીશ. એવું ન વિચારતા કે તમે મેસેજ કર્યો એટલે તાત્કાલિક તમને જવાબ મળી જાય. તો આ રીતે તમે કઈ ક્વેરી હોય તો તમે એની અંદર પૂછી શકો છો. આ વાત થઈ મોલ કોન્સેપ્ટની. તો અહીંયા આપણે મોલ કોન્સેપ્ટ માટે ઘણા બધા પ્રશ્નો જે છે એનો મહાવરો આજે પૂર્ણ કરીએ છીએ. વધુ હવે આવતો નવો ટોપિકમાં આપણે ચર્ચા કરશું.